હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો બધાને સૌ પ્રથમ જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. તો અત્યારે જો બપોરના વાગી ગયા છે 3:45. શ્રાવણ મહિનો છે, બધાને ખબર જ છે શ્રાવણ મહિનો ચાલે છે. તો આજે વિચાર્યું કે સુરતમાં આવ્યો છું તો કંઈક મહાદેવના મંદિરે જઈએ દર્શન કરવા. તો આજે હું આવી ગયો છું મહાદેવના મંદિરે. કઈ જગ્યાએ આવેલું છે, કેવું મંદિર છે, ત્યાં કેવું વાતાવરણ છે, એ તમને બધું બતાવવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને ખૂબ મસ્ત સારું એવું મંદિર છે. તો બધાને હું તમને દર્શન કરાવી મહાદેવના. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી, જો અત્યારે પહોંચી ગયા છીએ આપણે મહાદેવના મંદિર. એ મહાદેવનું મંદિરનું નામ છે કર્મનાથ મહાદેવ. તો તમે પાછળ જોઈ શકો છો, આ છે આપણું કર્મનાથ મહાદેવ. તો ફેમિલી, જો આ છે કર્મનાથ મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો, ખૂબ જ વિશાળ મોટી જગ્યામાં મંદિર આવેલું છે. તો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો ફેમિલી, સૌ પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરીએ. સરસ મજાનો શૃંગાર ગણપતિ દાદાનો છે. ત્યારબાદ આપણે હનુમાનજી દાદાના દર્શન કરીએ. ગણપતિજી અને હનુમાનજીના દર્શન કરીને ફાઇનલી મહાદેવના દર્શન કરવા આવી ગયા. અને ત્યાં પૂજા ચાલી રહી હતી અને અમે દર્શન કર્યા. તો ફેમિલી, જો અહીંયા ચંદનનો છે અને આ સુખડનો છે ચાંદલો કરવો હોય તો આપણે પહેલાં ચાંદલો કરી લેવી. અને ફેમિલી, જો મંદિરની પાછળના ભાગમાં જે છે અહીંયા બાપુની કોઈકની સમાધિ છે. ત્યાં આવી ગયા અમે દર્શન કરવાના. જો બાપુ બેઠા છે સમાધિમાં. અને ફેમિલી, જો મંદિરની પાછળ છે ને આ મોટો જબ્બર હોલ પણ આપેલો છે. રહેવા માટેની સુવિધા પણ અહીંયા છે. અને ફેમિલી, જો મંદિરની પાછળના ભાગમાં હોલ છે. ત્યાં જો ભોળાનાથની મૂર્તિ મૂકેલી અને પોસ્ટર છે. પોસ્ટર મહાદેવના જે અલગ અલગ છે જે મેન ભોળાનાથના મંદિર એની પાછળ પોસ્ટર પણ મૂર્તિ આપેલી છે. તો આપણે અહીંયા જઈને દર્શન કરી લેવી. મંદિરની પાછળના ભાગમાં જો આ હોલ આપેલો છે. ત્યાં બધા જેને ધૂન કરી હોય ધૂન કરી શકે. જમવાડવાર હોય તો પણ અહીંયા રાખી શકે છે. જો આવડો મોટો હોલ છે. અને અહીંયા આપણે દર્શન કરીએ. મૂર્તિ ભોળાનાથની છે અને આવી કંઈક જગ્યા છે મોટી જબ્બર. સરસ મજાના વૃક્ષો પણ અહીંયા જો ઘટાદાર વૃક્ષો અહીંયા છે. તડકો ન લાગે એ માટે, છાંયા બેસવા માટે. જો અને અહીંયા નાના નાના છોકરાઓ જો રમે છે. જો અહીંયા રમી રહ્યા છે.
તો ફેમિલી જો મહાદેવના દર્શન કરી લીધા ને તમે પણ કરી લીધા. તો અત્યારે જો બહારથી નજારો કંઈક આવો છે. અહીંયા જો રુદ્રાક્ષની માં ને એવું વેચે છે, દુકાન એક આવેલી છે અને અહીંયા મંદિર છે. અને જો માણસો જો તમે, આ પાર્કિંગની વ્યવસ્થા પણ આપેલી છે આગળ. અને આ બધા આજે શ્રાવણ મહિનો છે તો બધું ઘણું માણસો બધું આવે છે અને આવું કંઈક મંદિર છે. તો ફેમિલી જો હું ને ભાઈ દર્શન કરી લીધા. તો હરીશભાઈ તમને કેવું સુકૂન મળ્યું દર્શન કરી? આમ તમે થઈ જાવ હું અહીંયા એમ તો હું તે 1.5 વર્ષ પહેલાં અહીંયા રહેતો ને તો આવતો ડેઈલી. અને અહીંયા આવું ને એટલે આમ એક જાતની મારી સુકૂન મને આ જગ્યા મારી સુરતમાં ફેવરેટ જગ્યા મારી આ કર્મનાથ મહાદેવ. અહીંયા આવું ને એટલે સુકૂન મળે ને મનને આવું શાંત થઈ જાય ને ફ્રેશ થઈ જાય મન. તો આજે ઘણા વર્ષો થઈ ગયા, વર્ષો તો ન કહેવાય પણ વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું અહીંયા આવ્યો હોય. તો આજે મને આમ ખૂબ મનને આમ શાંતિ થઈ ગઈ અને આજે દર્શન કર્યા. તો મેન ભાઈને આજે સ્પેશિયલ વ્લોગ આપણે આ કર્મનાથ મહાદેવનો જ બનાવવા આવ્યા હતા. મને થયું કે આજે મહાદેવનો વ્લોગ આજ બનાવી નાખીએ. તો આજે અમે દર્શન કર્યા ને તમે પણ દર્શન કર્યા તો કોમેન્ટમાં જણાવજો અને હર હર મહાદેવ લખી નાખજો. તો આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર લખજો અને ગમે તો લાઈક કરી દેજો પાછા. અને ફેમિલી જુઓ અહીંયા મંદિર છે અને બાજુમાં તાપી છે. આ છે ને એ કાપોદ્રાનો પુલ છે અને સામેની સાઈડ મોટા વરાછા આવી ગયું અને આ તાપી નદી છે જુઓ આખી ભરેલી છે અને એક સામે પુલ છે. આ એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ તે તમે જુઓ અને પવન પણ ઠંડો આવી રહ્યો છે. અને અહીંયા મંદિર છે જુઓ બધા બેઠા છે અહીંયા. અને અહીંયા બાજુમાં તાપી નદી આવેલી છે. ફેમિલી જો અત્યારે અમે દર્શન ઘડીક શાંત મગજ રાખીને ઘડીક ત્યાં ગર્ભગૃહમાં અમે બેઠા હતા, ધ્યાન થયું ઘડીક અને દર્શન કર્યા છે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને સ્પેશિયલ આ મહાદેવ માટેનો ઉતારવાનો હતો ને એમાંય શ્રાવણ મહિનો ચાલે છે એટલે એ માટે ઉતારવાનો હતો. અને મારી આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા સુરતમાં છે અને મને આ જગ્યાએ સુકૂન મળે એટલે એ માટે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો હતો. આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. તો કોમેન્ટમાં જણાવજો અને બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો આવ્યો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને બધાને દિલથી આભાર અને સપોર્ટ આવો કરતા રહેજો. અને બસ બીજું તો કાંઈ કેવું નથી, બધા સપોર્ટ કરો જ છો એટલે એવો ને એવો કરતા રહેજો બધા. બધાને હર હર મહાદેવ, જય માતાજી.